તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે લેખિત પરીક્ષાની તારીખ અંગે એક મહત્વની જાહેરાત કરેલી છે. અને જેથી કરી મિત્રો તમને એ પણ ખબર પડે છે, જે પણ મિત્રો પાસ આઉટ થયા છે એ બધાએ પણ જાણી શકે કે ભાઈ આપણે કઈ રીતે તૈયારી કરવી અને કેટલી ઝડપી તૈયારી કરવી અને કઈ રીતે બધું રિવિઝન છે કરવું, જેથી કરી મિત્રો એનું શેડ્યુલ પણ છે કરી શકે. એના માટે કેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે મિત્રો એ પણ તમને જણાવીશું, અને ક્યારે લેખિત પરીક્ષા તમારી લેવાશે એ પણ જણાવીશું. કેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે તો મિત્રો આના ઉપર એક વિડીયો પણ આવી ગયો છે ચેનલ પર, તો એ પણ જોઈ લેજો. એની સાથે 8/3/2024 ના મિત્રો મહત્વની જાહેરાત છે પીએસઆઈ અને કોન્સ્ટેબલના ઉમેદવારો માટે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને વિડીયો બધા મિત્રો સુધી શેર કરી દીજો, જેથી કરી તમારા તમામ મિત્રો જે પણ પાસ આઉટ થયા છે એ પણ ભાઈ લેખિત પરીક્ષાની તૈયારી છે એમાં વળી ગઈ, અને મિત્રો એનું ટાઈમ ટેબલ છે રૂટીન પકડી લે કે ભાઈ એને કઈ રીતે તૈયારી કરવી. સારા એવા માર્ક્સ મિત્રો ગયા વખતે મિત્રો તમને ખબર હશે ભાઈ મેરિટ કેટલો ટક્યો તેનું જેવું હશે, તો મિત્રો આ વખતે તમારે કેટલી તૈયારી કરવી, અને મિત્રો એના મોડેલ પેપર જે પણ હોય છે જે તમે પેડ તમે ક્યાંયથી પણ ખરીદો છો એકેડમી પાસેથી, તો મિત્રો એ બધા તમને અહીંયા ફ્રીમાં આપણી ચેનલ દ્વારા છે આપવામાં આવશે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી એ પણ છે તમારા સુધી પહોંચીએ. તો સમયને બગડતા આગળ વધીએ. તો મિત્રો સૌપ્રથમ ભરતી બોર્ડ દ્વારા છે ઓફિશિયલ એક પરિપત્ર જાહેર થયો હતો, જે મિત્રો ઘણા સમય પહેલા જાહેર થયો છે. એની પણ ત્યાંથી જ આપણે વાત કરીશું કે ભાઈ 10 લાખ જેટલા ઉમેદવારો શારીરિક કસોટી આપેલી છે, જેની અંદર મિત્રો ટોટલ કેટલા ઉમેદવારો પાસ આઉટ થયા છે તો ભાઈ શારીરિક કસોટીમાં 1,10,665 ઉમેદવારો, જેની અંદરથી 74,591 પુરુષો છે અને 36,074 મહિલાઓ છે. ઓકે, તો હવે અહીંયા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષાની તારીખ મિત્રો પહેલા તો અહીંયા જણાવેલી છે 19/4/2024 ના રોજ છે એ લેખિત પરીક્ષા છે. હવે મિત્રો પીએસ અને કોન્સ્ટેબલ બંનેની લેખિત પરીક્ષાની તારીખની આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો એક ઓફિશિયલી ટ્વીટ દ્વારા પણ છે જણાવેલું છે કે ભાઈ પરીક્ષાની મહત્વની સંભવિત તારીખો, જેની અંદર પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એની 19 એપ્રિલના રોજ મિત્રો એક્ઝામ છે એ લેવાઈ શકે છે. આ વાતનો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્યારે 19 એપ્રિલના રોજ છે પીએસઆઈ ની એક્ઝામ છે લેવાશે. ભાઈ પીએસઆઈ ની તૈયારી જે પણ ઉમેદવારો કરે છે પાસ આઉટ થઈ ગયા છે ભાઈ એને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ હવે છે ભાઈ તમે લેખિત પરીક્ષાની તૈયારીમાં પણ વળગી જાઓ, કારણ કે 19 એપ્રિલ મિત્રો હમણાં જ આવી જશે. આનો તમારા મોડેલ પેપર જોતા હોય તો મિત્રો એના માટે છે આ વિડીયોની અંદર ફક્ત 100 લાઈકનો ટાર્ગેટ છે, ટાર્ગેટ પૂરો કરાવી દેજો. અને મિત્રો પીડીએફ છે કોમેન્ટ કરી દેજો, જેવી મિત્રો પીએસઆઈ લખજો અને પછી પીડીએફ કોમેન્ટ કરાવજો તો મિત્રો તો પીડીએફ પીએસઆઈ માટેનું મોડેલ પેપર છે એ જો મિત્રો કોઈ પણ એકેડમી દ્વારા બનાવવામાં આવેલા છે તો એ પણ મિત્રો છે અમે તમને ફ્રીમાં આપી દઈશું. એટલે પીડીએફ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી બીજી બધી અપડેટ પણ અમે તમારા સુધી પહોંચાડતા. એલઆરડી માટે મિત્રો લોકરક્ષક દળ માટે કોન્સ્ટેબલની છે 14 જૂનના રોજ 2024ના રોજ એક્ઝામ છે લેવાશે. આના પછી મિત્રો બધી જગ્યાએ મિત્રો આ તારીખનો ઉલ્લેખ થઈ રહ્યો છે. પીએસ અને એલઆરડી ની લેખિત પરીક્ષા છે 19/4/2024ના રોજ લેવાશે, અને એલઆરડી માટેની છે 14/6/2024ના રોજ છે લેવાશે. તો મિત્રો આ પ્રમાણે માહિતી છે. હવે મેં તમને કીધું છે કે ભાઈ પીડીએફ છે ખાસ કરી કોમેન્ટ કરજો, તો મિત્રો ત્યાં છે હું તમને પીડીએફ આપી દઈશ. જેટલી પણ મિત્રો એકેડમી હશે એના પાસે મિત્રો પરમિશન માંગી અને પછી પીએસઆઈ માટે જે પણ મોડેલ પેપર બનાવેલા હશે પીએસઆઈ માટે આપી દઈશું, અને એલઆરડી માટે બનાવેલા છે એલઆરડી માટે આપી દઈશું. જ્યારે પણ મિત્રો આપણે પરમિશન મળી જશે, પીડીએફ આપણી પાસે આવી જશે, એટલે અમે 100% તમને આપી દઈશું. અને તમે કઈ તૈયારી કરો છો, પીએસઆઈ ની તૈયારી કરો છો કે ભાઈ તમે કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો, તે પીએસઆઈ લખે અને પછી મિત્રો ઇઝ ઇક્વલ ટુ કરીને પછી પીડીએફ લખજો, તો મિત્રો અમને ખબર પડે કે ભાઈ કયા ઉમેદવારને કઈ પીડીએફ આપવાની રહી છે. એ પ્રમાણે લખી દેજો એલઆરડી નો, તો એલઆરડી ઇઝ ઇક્વલ ટુ પીડીએફ લખી દેજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા છે તમને બધી અપડેટ છે મિત્રો ભરતીને લઈને આપવામાં આવશે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય